નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણની આજે આપણે શરૂઆત કરી. ગયા લેક્ચરની અંદર આપણે પાંચમું પ્રકરણ આપણે સંપૂર્ણ રીતે પૂરું કરેલ, બરાબર. ત્યાર પછી હવે આપણે પ્રકરણ નંબર 6 ની શરૂઆત કરીએ. પ્રકરણ 6 કે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવર. 9મા ધોરણની અંદર પણ તમે આ જ નામનું ચેપ્ટર, આ જ રાશિઓ, એનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો, પણ ત્યાંનો અભ્યાસ સીમિત હતો, લિમિટ હતો. અહીંયા આપણે વધુ ઊંડાણપૂર્વક આ ત્રણેય રાશિઓ એનો અભ્યાસ કરશું. વ્યવહારમાં કાર્ય અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય બંને અલગ વાત છે. વ્યવહારમાં કોઈ વિદ્યાર્થી હોમવર્ક કરતો હોય, મમ્મી રસોઈ બનાવતી હોય, ખેડૂત ખેતરમાં ખેતી કામ કરતો હોય, બાંધકામ વખતે મજૂર છે એ કામ કરતો હોય, મજૂર ઈંટો લઈ જતો હોય, આ બધી જ પરિસ્થિતિમાં આ બધા જ વિદ્યાર્થી, મમ્મી, ખેડૂત, મજૂર આ બધા કામ કરે છે એમ કરી કાર્ય કરે છે એમ કહેવાય. આ વ્યવહારિક વાત છે, પરંતુ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય અલગ વાત છે. વિદ્યાર્થી બેઠા બેઠા લખે છે એ વ્યવહારિક કાર્ય હશે, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય નથી. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય માટે પદાર્થ પર બળ લાગવું અનિવાર્ય છે અને બળના કારણે સ્થાનાંતર થવું અનિવાર્ય છે. બળ લાગતું હોય અને બળની અસર હેઠળ સ્થાનાંતર થતું હોય તો કાર્ય થયું તેમ કહેવાય. આમ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય અને વ્યવહારમાં કાર્ય અલગ વાત છે. બેઠા બેઠા વાંચતો કે લખતો વિદ્યાર્થી વ્યવહારિક કામ કરતો હશે, પરંતુ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એ કાર્ય કરતો નથી. કાર્ય ત્યારે જ થાય ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે અને એ બળની અસર હેઠળ પદાર્થ સ્થાનાંતર કરે. બળ અને સ્થાનાંતરનો આ ગુણાકાર, અદિશ ગુણાકાર, એ કાર્ય આપે. આમ આ ચેપ્ટરમાં આપણે કાર્ય એનો વિગતવાર અભ્યાસ કરશું. સાથે અલગ અલગ પરિસ્થિતિમાં કાર્યના સૂત્ર, અચળ બળ માટે, ચલ બળ માટે કાર્યના સૂત્ર પણ મેળવશું. કાર્ય ને ઉર્જા સાથે નજીકનો સંબંધ છે. વ્યવહારમાં આપણે ઘણીવાર એનર્જી શબ્દ કહેતા હોય કે કોઈ ઘણા બધા કિલોમીટર ચાલી શકે તો આપણે એમ કહીએ કે તારી એનર્જી તો ઘણી સારી છે, બરાબર. તો કાર્ય ને એનર્જી સાથે નજીકનો સંબંધ છે. જે જાજુ કામ કરી શકે છે એની એનર્જી વધારે છે. બે વ્યક્તિ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય ત્યારે એક વ્યક્તિ થાકીને બેસી જાય, જ્યારે બીજો વ્યક્તિ ચાલતો જ રહે તો જે ચાલતો રહે એની એનર્જી વધારે છે તેમ કહીએ આપણે. હકીકતમાં જે વધુ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે એ વધુ ઉર્જા ધરાવે છે તેમ કહેવાય. તેથી ઉર્જા એ કાર્યની સાથે સંકળાયેલી રાશિ છે. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહેવાય. તેથી કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. આ વ્યાખ્યા આમ છઠ્ઠા ધોરણથી આપણે ભણતા આવ્યા છે. ફરીથી યાદ કરવા રાખશું કે કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. કોઈ પણ પદાર્થ પાસે કાર્ય કરવાની કઈ ક્ષમતા હોય, એ ક્ષમતાનું માપ પદાર્થની ઉર્જા આપે છે. પાવર. ઘણીવાર માત્ર કાર્ય કરવાથી કામ ન પતે, પણ કાર્ય કરવાનો સમય દર મહત્વનો હોય. ઘણીવાર કાર્યથી જ માત્ર લેવા દેવા ન હોય, પણ કાર્ય કેટલા સમયમાં થાય છે એનું પણ મહત્વ છે, બરાબર. આવા સંજોગોમાં પાવર નામની રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
વ્યવહારમાં આપણે બોક્સિંગની રમત હોય ને એમાં કોઈ એક આમ પંચ મારે તો આપણે કઈ પાવરફુલ પંચ માર્યો, ટૂંકા ગાળામાં મોટું બળ લગાડવામાં આવે ત્યારે મોટો આઘાત લાગે, આવી સ્થિતિમાં પંચ પાવરફુલ પંચ કહીએ છીએ એમ કહેવાય. તો આ પાવર એ હકીકતમાં કાર્ય કરવાનો સમય દર છે. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. ઘણા કિસ્સામાં કાર્યનું મહત્વ ન હોય, કાર્ય કરવાના સમય દરનું મહત્વ હોય. સમજો કે 100 મીટર દોડની સ્પર્ધા છે તો 100 મીટર તો બધા દોડી જાય, બધાનું કાર્ય સરખું, પણ બધાનો પાવર અલગ અલગ હશે. જે ઓછા સમયમાં 100 મીટર દોડી આપે તેનો પાવર, દોડવાનો પાવર વધુ છે તેમ કહેવાય. અમુક નિશ્ચિત કામ દરેક કરી શકે, પણ ઈ કામ જે ઓછા સમયમાં કરી આપે એનો પાવર વધારે છે તેમ કહેવાય. આમ કેટલાક કિસ્સામાં ખાલી કાર્યનું મહત્વ નથી હોતું, પણ ઈ કાર્ય માટે કેટલો સમય લેવામાં આવે છે એનું પણ મહત્વ હોય. ત્યારે આવા કિસ્સામાં પાવરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કાર્ય કરવા માટે જે ઓછો સમય લે એનો પાવર વધુ છે તેમ કહેવાય. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. આ ચેપ્ટરમાં આપણે આ ત્રણેય રાશિઓ એનો વિગતવાર સૂત્ર સ્વરૂપે આપણે અભ્યાસ કરશું અને આને અનુરૂપ કોયડાઓ આપણે ઉકેલશું. શરૂઆત છે અદિશ ગુણાકારથી. આ ચેપ્ટરની શરૂઆતમાં પહેલો ટોપિક અદિશ ગુણાકાર. આ ટોપિક આપણે આગળ ભણી જ ગયા છે એટલે આપણે ફરીથી ભણતા નથી. અદિશ ગુણાકાર પહેલો ટોપિક છે અદિશ ગુણાકાર. બે સદિશોના બે ગુણાકાર બે પ્રકારે થાય, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. એમાંથી અદિશ ગુણાકાર આપણે ભણી ગયા છીએ. ચોથા ચેપ્ટરના 13મા લેક્ચરમાં આપણે અદિશ ગુણાકાર ભણ્યા છે. ચેપ્ટર 4 લેક્ચર નંબર 13 જોઈ લેજો ફરીથી. ઘણા બધાને યાદ જ હશે અદિશ ગુણાકાર કોને કહેવાય. બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે મળતું પરિણામ અદિશ રાશિ હોય તો સદિશોના આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. અદિશ ગુણાકારના 6 ગુણધર્મો આપણે જોયા હતા. અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ a ડોટ b બરાબર b ડોટ a. જૂથનો નિયમ જૂથ અથવા વિભાજનનો નિયમ a ડોટ b પ્લસ c હોય તો a ડોટ b પ્લસ a ડોટ c લખી શકાય. બે સમાંતર સદિશો માટે સદિશોનો અદિશ ગુણાકાર બે સદિશના મૂલ્યના ગુણાકાર જેટલો થાય. પરસ્પર લંબ સદિશ માટે અદિશ ગુણાકાર 0 હોય, કારણ કે અદિશ ગુણાકાર આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ, સદિશ a અને સદિશ b એનો અદિશ ગુણાકાર a ડોટ b એટલે ab cos થીટા. લંબ સદિશો માટે થીટા 90 cos 90 0. પછી કાર્ટેશિયન પદ્ધતિના એકમ સદિશો i ડોટ i j ડોટ j k હેટ ડોટ k હેટ 1 થાય, જ્યારે i હેટ ડોટ j હેટ ડોટ k હેટ કે k હેટ ડોટ i હેટ 0 થાય. કાર્ટેશિય ઘટકો સ્વરૂપે a ડોટ b બરાબર ax સદિશ a ડોટ સદિશ b બરાબર ઘટકો સ્વરૂપે આપણે ગુણાકાર જોયો તો ax bx પ્લસ ay by પ્લસ az bz બરાબર. આ ઘટકો સ્વરૂપે બે સદિશોનો અદિશ ગુણાકાર છે. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર પણ આપણે જોયું હતું. cos થીટા બરાબર સદિશ a ડોટ b એટલે કે ax bx પ્લસ ay by પ્લસ az bz ના છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય. a નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં એ ઘટકો હોય, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એ જ રીતે b નું મૂલ્ય એટલે b ના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આ રીતે cos થીટા મેળવી શકાય, જ્યાં થીટા એ બે સદિશો વચ્ચેનો ખૂણો છે. આ બધા જ ગુણધર્મો સદિશોના અદિશ ગુણાકારના પ્રત્યેક ગુણધર્મો આપણે આ ચોથા ચેપ્ટરના લેક્ચર નંબર 13
આમાં ભણ્યા હતા અને એના પરથી એક સદિશનો બીજા પરનો પ્રક્ષેપનો દાખલો પણ આપણે આના પછીના લેક્ચરમાં 13 પછી 14મા લેક્ચરમાં એ દાખલો પણ આપણે ગણ્યો હતો બરાબર। એટલે આ સદિશોના અદિશ ગુણાકારનું ખાસ રિવિઝન આપણે કરશું અને 4 પોઈન્ટ સ્વાધ્યાય ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 13 બરાબર। એ આ મારી યુટ્યુબ ચેનલ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે જોશો એટલે પ્રકરણ નંબર 4 લેક્ચર નંબર 13 આ રીતે હશે એ ફરીથી તમે જોઈ લેજો બરાબર। આ અદિશ ગુણાકારને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે। આ ઉદાહરણ અહીંયા આપણે ગણીએ। ઉદાહરણ 6.1 ઉદાહરણ 6.1 એની રકમ કંઈક આવી છે। બળ સદિશ f બરાબર 3i હેટ પ્લસ 4j હેટ માઇનસ 5k હેટ એકમ અને સ્થાનાંતર સદિશ d બરાબર 5i હેટ પ્લસ 4j હેટ પ્લસ 3k હેટ એકમ। બળ આટલા એકમ અને સ્થાનાંતર આટલા એકમ વચ્ચેનો ખૂણો શોધો। આ f અને d બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો હશે તે શોધવાનો છે અને f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય f ના d પરના પ્રક્ષેપ નું મૂલ્ય f નો d પરનો પ્રક્ષેપ એનું મૂલ્ય કેટલું હશે તે પણ આપણે શોધવાનું છે। તો આ બંને સદિશો વચ્ચેનો ખૂણો અને f ના d પરના પ્રક્ષેપ મેળવવા માટે પહેલા તો આ બંને સદિશનું મૂલ્ય મેળવીએ। સદિશ f કેટલો આપ્યો છે 3i હેટ 4j હેટ અને 5k હેટ છે બરાબર। તો f નું મૂલ્ય આ સદિશનું મૂલ્ય બળનું મૂલ્ય વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 માઇનસ 5 નો વર્ગ 25 16 ને 9 25 25 ને 25 50 તેથી બળ f બરાબર વર્ગમૂળમાં 50 f 50 રૂટ 50 એકમ બળ f નું મૂલ્ય છે। આ જ રીતે સદિશ d આપેલો છે એનું મૂલ્ય શોધીએ। સદિશ d કેટલા છે 5i હેટ પ્લસ 4j હેટ પ્લસ 3k હેટ। આ સદિશ d નું મૂલ્ય વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો પહેલો ઘટક છે 5 એનો વર્ગ 25 4 એનો વર્ગ છે 16 3 એનો વર્ગ છે 9 તો અહીંયા પણ 16 ને 9 25 25 ને 25 50 તો d બરાબર વર્ગમૂળમાં 50 એકમ। સ્થાનાંતર બળનું મૂલ્ય આટલા એકમ સ્થાનાંતરનું મૂલ્ય આટલા એકમ। બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવા માટે બે સદિશનો ડોટ ગુણાકાર કરી લઈ। સદિશ f ડોટ સદિશ d બરાબર fx dx વત્તા fy dy વત્તા fz dz આની કિંમત f ડોટ d મેળવી લે। fx dx એટલે f નો x ઘટક અને d ના x ઘટકનો ગુણાકાર। f નો x ઘટક છે 3 d નો x ઘટક કેટલો છે 5 f નો y અને d નો y ઘટક બંને 4 4 છે। f નો y ઘટક 4 d નો y ઘટક 4 વત્તા fz dz f નો z ઘટક છે -5 અને d નો z ઘટક છે 3 બરાબર 5 ગુણ્યા 3 15 4 ગુણ્યા 4 16
-5 ગુણ્યા 3 -15, 15 - 15 16. તેથી એફ ડોટ ડી કેટલા છે? 16. બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર આપણે ભણ્યા હતા, કોસ થીટા બરાબર એફ ડોટ ડી અથવા એફ એક્સ ડીએક્સ એફ વાય ડીવાય વત્તા એફ ઝેડ ડીઝેડ ના છેદમાં એફ નું મૂલ્ય અને ડી નું મૂલ્ય. એફ ડોટ ડી એટલે એફ ડી કોસ થીટા, તો કોસ થીટા બરાબર એફ ડોટ ડી ના છેદમાં એફ ડી બરાબર. એફ નું મૂલ્ય અને ડી નું મૂલ્ય. એફ ડોટ ડી, એફ અને ડી નો ડોટ ગુણાકાર 16, એફ નું મૂલ્ય √50, ડી નું મૂલ્ય √50. તેથી કોસ થીટા બરાબર 16 ના છેદમાં 50, √50 ગુણ્યા √50 એટલે 50, એટલે 32 ના છેદમાં 100 એટલે 0.32. તેથી થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32 એટલે વચ્ચેનો ખૂણો થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32. નેચરલ કોસાઇન ટેબલ પરથી આ કિંમત પણ આપણે મેળવી શકીએ. કોસ ઇનવર્સ 0.32 પરિણામ મળે છે 71.3 અથવા 33 અંશ. કોસ ઇનવર્સ 0.32 71.33 અંશ. નેચરલ કોસાઇન ટેબલની મદદ વડે આ ખૂણો મેળવી શકાય. તો આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો આશરે 71.3 અંશ જેટલો હશે. તો આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. પછી છે એફ ના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. સદિશ એફ નો સદિશ ડી પરનો પ્રક્ષેપ બરાબર એફ કોસ થીટા. એફ નો ડી પરનો પ્રક્ષેપ એટલે એફ કોસ થીટા, જ્યાં થીટા એફ અને ડી વચ્ચેનો ખૂણો. તેથી એફ બળનું મૂલ્ય, એફ નું મૂલ્ય કેટલું છે? √50 કોસ થીટા 0.32. તેથી 50 નું વર્ગમૂળ કિંમત લખીએ. નું વર્ગમૂળ 7.071 એને ગુણ્યા 0.32. પરિણામ મળે છે 2.26. સદિશ એફ નો ડી પરનો પ્રક્ષેપ એફ કોસ થીટા 2.26 એકમ. સદિશ એફ નો સદિશ ડી પરનો પ્રક્ષેપ √50 ગુણ્યા 0.32 એટલે 2.26 એકમ મળે છે. તો આ ઉદાહરણ 6.1 સદિશોના અદિશ ગુણાકાર, એના ગુણધર્મો, એના આધારે બે સદિશો વચ્ચેનો ખૂણો અને એક સદિશનો બીજા પરનો પ્રક્ષેપ આ રીતે મેળવી શકાય. બરાબર. તો આ ઉદાહરણ નંબર 6.1. ત્યાર પછી પ્રશ્ન છે કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો. કાર્ય ઉર્જા પ્રમેય. ત્યાર પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય અને ઉર્જા એકબીજા સાથે સંકળાયેલા છે. પદાર્થની ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેના સંબંધને કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. કાર્ય ઉર્જા પ્રમેય. યંત્રશાસ્ત્ર માટે આ કાર્ય ઉર્જા પ્રમેય એક
અગત્યનું પરિણામ છે. સમજો કે એક પરિમાણમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, એક પદાર્થ એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો અચળ પ્રવેગી ગતિ માટે આપણને આવું સમીકરણ ખબર છે, v² - v0² બરાબર 2ax. જ્યાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ અને x સ્થાનાંતર છે. આ સમીકરણની બંને બાજુ m/2 વડે ગુણી નાખો તો 1/2 mv². શું કર્યું? 1/2 m વડે ગુણ્યા -1/2 mv0² બરાબર 1/2 m અને 2ax. દરેક પદને 1/2 m વડે ગુણ્યા છે. પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકાર ના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² હોય. m દળનો પદાર્થ v ઝડપથી ગતિ કરે તો એની ગતિ ઉર્જા કેટલી હોય? 1/2 mv² જેટલી. આ સૂત્ર તો આપણને ખબર જ છે. અહીંયા v અંતિમ વેગ છે, તેથી આ અંતિમ ગતિ ઉર્જા kf, અને પ્રારંભિક વેગ v0 છે, તો પ્રારંભમાં ગતિ ઉર્જા ક્યાં? 1/2 mv0². તેથી આ બંને વાત આમાં મૂકી દઉં તો kf અંતિમ ગતિ ઉર્જા માઇનસ ki પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર આ 2 કેન્સલ ma into x. તેથી kf માઇનસ ki બરાબર m into a એટલે બળ f અને x છે સ્થાનાંતર. kf માઇનસ ki અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k બરાબર બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, બળ ગુણ્યા સ્થાનાંતર એ કાર્ય આપે. બળ અને બળની દિશાના સ્થાનાંતરનો આ ગુણાકાર કાર્ય આપે. તેથી ડેલ્ટા k બરાબર w. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, આ વાતને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો, પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. આ હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય. ડેલ્ટા k બરાબર w સૂત્ર સ્વરૂપે અને આ વાક્ય સ્વરૂપે આ પ્રમેય એ કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. આ હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તો આપણે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ માટે આ વાત ભણ્યા. આ જ રીતે દ્વિપરિમાણમાં અથવા સમતલમાં ગતિ માટે, સમતલમાં અચળ પ્રવેગી ગતિ માટે, દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં અવકાશ માટે પણ આપણે આવું જ સમીકરણ લખી શકીએ. v² - v0² બરાબર 2ax, જ્યાં a પ્રવેગ છે અને x છે એ સ્થાનાંતર છે. બંને બાજુ m વડે ગુણું, 1/2 m વડે ગુણું તો m/2
v સ્ક્વેર માઇનસ m/2 v0 સ્ક્વેર બરાબર અહીંયા m/2 into 2ax આ 1/2 mv સ્ક્વેર એ અંતિમ ગતિ ઉર્જા kf માઇનસ આ પ્રારંભિક ગતિ ઉર્જા ki 2 કેન્સલ m into a એટલે f અને એનું સ્થાનાંતર x હોય અથવા d હોય સ્થાનાંતર x સદિશ સ્વરૂપે બરાબર તો બળ અને સ્થાનાંતરનો આ ગુણાકાર કાર્ય આપે તેથી ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે કાર્ય જેટલો હશે ડેલ્ટા k બરાબર w ડેલ્ટા k બરાબર w બરાબર તો ગતિ ઉર્જાનો આ ફેરફાર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આ રીતે ગતિ ઉર્જાના આ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી એક પરિમાણ માટે અને જ રીતે દ્વિપરિમાણ માટે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર દ્વિપરિમાણમાં સ્થાનાંતરને x ની જગ્યાએ આપણે d તરીકે લખ્યું હતું તેથી જો અહીંયા x ની જગ્યાએ કોઈ d લખે તો કાંઈ ખોટું નથી બળ અને સ્થાનાંતર એનો ડોટ ગુણાકાર કાર્ય આપે આમ આ રીતે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય અથવા પરિણામી બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે આ હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે બરાબર તો આ કાર્ય ઉર્જા પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો આ કાર્ય ઉર્જા પ્રમેય એને અનુરૂપ ઉદાહરણ અને કાર્ય એની સમજૂતી આવતા લેક્ચરમાં ભણશું બરાબર આજે અહીંયા સુધી રાખીએ ખાસ મહત્વની વાત સદિશોનો અદિશ ગુણાકાર અને અદિશ ગુણાકારના ગુણધર્મો ખાસ તમે રિવિઝન કરી લેજો એ ચોથા ચેપ્ટરના 13મા લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ એને યાદ મોટાભાગનાને આવડતો જ હશે યાદ જ હશે અગત્યનો પ્રશ્ન છે તેમ છતાંય જો કોઈને ભૂલાઈ ગયો હોય બરાબર તો રિવિઝન કરી લેજો બરાબર તો આ કાર્ય ઉર્જા પ્રમેય એ પણ અગત્યનો ટોપિક છે ખાસ તૈયાર કરજો બરાબર સારું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ નમસ્કાર